નમસ્કાર દર્શક મિત્રો, નવલી નવરાત્રિના બીજા નોરતે આપ સૌનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર બારોટ ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। નજર કરીએ આજના સમાચારો પર। વાવ તાલુકાના સરહદી ગામડાઓમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। સરહદી વાવ તાલુકાના ચોથર નેસડા ગ્રામજનોને હવે પાણી નથી મળતું। છેલ્લા 1 મહિનાથી તેમને પીવાનું પાણી નથી મળતું। પાણી પુરવઠાનો જવાબદાર તંત્ર દ્વારા ચોથર નેસડા ગ્રામજનોને ક્યારે પીવાનું પાણી મળશે તે હવે એક મોટો પ્રશ્ન છે। સરહદી વાવ પંથકના અંતરિયાળ રણને અડીને આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા ઓથર નેસડા ગ્રામજનોનો પીવાના પાણીનો વિકટ પ્રશ્ન પુરવઠા તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા હલ કરવા પાણી પુરવઠા વિભાગનું જવાબદાર તંત્ર જાગશે કે પછી ઘોર નિદ્રામાં રહેશે તેવું હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ ગામમાં પાણી નથી આવતું એટલે પાણી માટે અમારે કરવાનું શું હવે એમ પૂછો। ક્યાં ભરવા જવાનું, ક્યાં લેવા જવાનું, કોઈ જગ્યાએ પાણી નથી। ટેન્કરવાળાને કહો તો ટેન્કરવાળા પણ લાવી આલતા નથી। આજે 1 મહિનાથી પાણીની તકલીફ પડે છે અહીં નથી। અરે ગરમ પાણી ઘરમાં આવતું નથી। રહેવું કે ન રહેવું, કોઈ મહેમાન આવે તો શું કરવું અમારે એમ। પણ આટલી રજૂઆત કરી છતાં આ લોકોને બધું ભાન ન પડતું હોય તો પછી અમારે શું કરવાનું? તમારી શું માંગ? અમારી કે પાણી આવે, બીજું શું? પાણી ના આવે શું કરવું? પાણી મેઇન વસ્તુ પાણી છે। જળ એ જીવન છે। જે જળ ન હોય તો કરો શું? એને ઉઠતા જ જોઈએ પાણી તો ન હોય તો પછી અમારે રજા આવે તો પછી રવાના થઈ જાય, શું કરો?